તમને કહેતો હતો ને કે હું નરેશભાઈ મહેશભાઈને વાત કરીશ તો એકદમ મસ્ત વાત આવેલી છે મારી પાસે. હા ક્યાંનો છે છોકરો? છે છોકરો દુબઈનો છે. દુબઈનો? દામિની માટે? હા દામિની માટે. એલા સુખી થઈ જશે એ તો. અને આમ ઘર બાર કેવું છે? ઘરબાર બી સારા છે, માણસ બી સારા છે. અને દામિનીને દુબઈ લઈ જશે તો એને વિદેશમાં રહેવાનું મળશે, કેટલી મજા આવશે એને. તો બા હા હું તમને રસોઈનું પૂછવા આવી હતી કે શું બનાવું, પણ તમે કંઈક વાત કરી રહ્યા તો તું રસોઈનું પૂછવા આવી ને તો રસોઈનું પણ પૂછી લે અને બીજી એક મારી વાત સાંભળી લે. શું? રીચા એકદમ ખુશ ખબર છે દામિની માટે. દામિની માટે ખુશ ખબર? હા દામિની રાણી બનીને રાજ કરશે એવું ઘર મળ્યું છે. હા તમે શું બોલો છો બા? અને તમે પણ શું બોલો છો? હા હું સાચું કહું છું. એક છોકરો દુબઈથી આવી રહ્યો છે, બહુ સારો છે સ્વભાવનો, બહુ પૈસાવાળા છે. આપણે દામિની માટે માગો મેં નાખ્યું છે અને એમણે હા પણ પાડી દીધી છે. અરે ગમે એ હોય પણ આમ કંઈ છોકરીને છોકરો જોયા વગર, પસંદ કર્યા વગર, એકબીજાને મળાવ્યા વગર કંઈ લગ્ન થોડી કરાવી દેવાય. અને સાંભળી લો બા અને તમે બંને, મારી દીકરીનું ભણવાનું હજુ 1 વર્ષ બાકી છે, એને ભણી લેવા દો. હવે તમે એની લગ્નની એટલી બધી શું કામ ઉતાવળ કરો છો? અરે પણ એને ભણવું હોય ને તે લોકો ભણાવશે પણ, એ પણ મેં કહી દીધું છે એને. અરે પણ મારે એને અહીંયા ભણાવવી છે, પછી ભલે ને એ લગ્ન કરીને જાય. રીચા લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય. એના નસીબમાં હજી ભણવાનું હશે ને તો એ ત્યાં જઈને ઉલટાનું ત્યાંની યુનિવર્સિટીનું ભણશે. ભલે ને લગ્ન થઈ જતા બા. સારું છોકરો સારો પછી શું જોઈએ? મારી દીકરી ભણી રહી છે ને, 1 જ વર્ષ બાકી છે, ભણી જશે તો એને મોટી ડિગ્રી મળશે. શું કામ તમે આવું કરો છો? છો રીચા, આ તારી બધી લેવારીઓ બંધ કરી દેજે. હવે છે ને તું આમાં માથું નહીં મારતી. અને હા દામિનીને સમજાવવું હોય ને તો સમજાવી લેજે, અને માનતી હોય ને તો મનાવી લેજે, અને નહીં માને તો પણ મનાવી લેજે. બસ. આ શું બોલો છો તમે? મનાવી લેજે, સમજાવી દેજે? અરે મારી દીકરી કંઈ રમકડું નથી કે રમકડાની જેમ આપણે એને આ ઘરમાંથી બીજા ઘરમાં વિદાય કરી દઈએ. મારી દીકરીનો જીવ છે, એ ભણવા માંગે છે, એને આગળ કંઈક બનવું છે, અને તમે એના લગ્નની વાત કરો છો? અરે દેવાંગ દામિની કરતાં મોટો છે તો આપણે પહેલાં દેવાંગના લગ્નની ચિંતા હોય, દામિનીના લગ્નની આટલી બધી ચિંતા શા માટે? રીચા ક્યારની મારી દીકરી શું કરે છે? એ આ ઘરની દીકરી છે, તારી દીકરી છે તો અમારી કાંઈ નથી. કેમ આવું તું વારો તારો કરે છે? અને રહી વાત દીકરાની, તો જે ઘરમાં દીકરી હોય ને તો પહેલા દીકરીના જ લગ્ન થાય. તું જોતી નથી આજુબાજુ બધામાં બધા હોય ને દીકરીને પહેલા પણ આવે ને પછી દીકરાને પણ આવે. જુઓ ખોટું ન લગાડતા બા, પણ વારો તારો તો હું જે દિવસથી આ ઘરમાં આવીને એ દિવસથી થતો હતો. તમે દેવાંગ અને દામિનીમાં હંમેશા વારો તારો કર્યો છે ને હવે તમારી દીકરીની જિંદગીનો સવાલ છે. તમે તો એની જિંદગી બગાડવા બેઠા છો. હું કઈ રીતે આ બધી વાત સહન અરે કરું? તને આટલી સમજણ નથી પડતી? એની જિંદગી બનાવવા બેઠો છું હું, કોઈનો બાપ છું, મને ખબર નહીં હોય? અરે સોનાનું પાંજરું આપીને એમને એમ કહેવાનું કે તારે આમાં રહેવાનું છે. તું ઉડી ના શકે તો કંઈ વાંધો નહીં, પણ છે તો સોનાનું ને. જો રીચા તું આવી બધી વાત કરીને છે તારા પગ પર કુંવારી મારી રહી છે. આ સારું માંગવું આવેલું છે એટલે તું જતું કરવાની કોશિશ કરી રહી છે, અને તું અમારી વાત પર ટાંગ નહીં અડાવતી. હવે મને નથી સમજાતું મારે તમને લોકોને કઈ રીતે સમજાવવા. જુઓ ખોટું ન લગાડતા બા, પણ દીકરીની માં છું, એને ક્યાં પરણાવી ક્યાં નહીં એકવાર તમે લોકોએ મને પૂછ્યું પણ નહીં. ન પૂછ્યું એનોય વાંધો નથી, પણ તમે લોકો તો તમારા નિર્ણય મારી દીકરીના જીવન પર થોપી રહ્યા છો કે અમે કહીએ છીએ એ જ કરવાનું અને અમે કહીએ એમ જ રહેવાનું. ના રીચા, અમે નિર્ણય થોપી નથી રહ્યા. હજી તો આ માગું આવ્યું છે, પેલા પ્રદીપભાઈ કે નરેશભાઈ થ્રુ આવ્યું છે હજી તો માગું, અને હજી તો જોશું, બધી રીતે એકબીજાને ગમશે, આપણને એનું ઘર ગમશે ત્યારે કરવાનું છે. અત્યારે તો તને ખાલી સમાચાર આપીએ જ કે એનું જોણ આવ્યું છે, ઘર સારું આવ્યું છે, તો આપણે હવે કરવું જોઈએ. અને એની બધી તપાસ પણ મેં કરી લીધી છે. એકદમ સારા માણસો છે, સંસ્કારી છે, બહુ પૈસાવાળા છે. આ બધું જાણી લીધું છે ને પછી મેં એને હા પાડી છે કે તમે આવો જોવા માટે. માણસો સારા છે કે સંસ્કારી હે રૂપિયાથી નક્કી કર્યું તમે? મારે મારી દીકરીને ભણાવી છે, 100 વાતની 1 વાત, હું એના લગ્ન નહીં થવા દઉં. જો બા જાણી જોઈને આપણા સમાજમાં કલંક બનાવવાની એ છે. તો આ વાતને હું જિદ્દી છે. આ વાતને હું જતી કરીશ ને તો સમાજમાં થૂ થશે આપણી ઉપર કે આટલું સારું માંગવું આવેલું અને આને જતું કર્યું.
જિદ્દી છે, પેલાય તને કહેતી હતી હંમેશા. તો એ જિદ્દી છે ને, તો હું પણ ડબલ જિદ્દી છું. અને સમજાવી દેજો તમે. મમ્મી આ શું બૂમો પાડતા હતા મને? થોડી વાર પહેલાં હું તને મળવા આવી પણ તું વાંચતી હતી. પછી પાછી હું આવી તો હું ફ્રેશ થવા ગઈ હતી હા એટલે મેં તને એટલે જ અત્યારે આવી છું. બોલો ફટાફટ, શું કામ હતું મમ્મી? બેટા વાત ક્યાંથી કરું? એટલે વાત એમ છે કે હું મારા કિસ્મત પર રડું કે મારી જાતને દોષ દઉં? એક મિનિટ, આજે કંઈ નથી સમજાતું. જો હમણાં જ આપણે વાત કરી રહ્યા હા ત્યારે મેં માંડ તમને મનાવ્યા છે. હવે પાછું શું થયું? હું તો એ વાતને ભૂલી ગઈ છું, તમે પણ ભૂલી જાઓ. કહું તને બેટા, આ તારા પપ્પાએ હેરાન કરી મૂકી છે. હવે અત્યારે હું જમવાનું પૂછવા ગઈ ને ત્યારે બાએ અને પપ્પાએ એટલી મોટી વાત કરી કે ન પૂછવા. તારા માટે દુબઈથી માંગવું આવ્યું છે એ છોકરા સાથે તને બતાવ્યા વગર. એટલે કે તારી સાથે ખાલી એકવાર મુલાકાત કરીને લગ્ન કરાવવા માંગે છે. મેં બહુ સમજાવ્યા પણ બા કે તારા પપ્પા એકના બે નથી થતા. હું તો સમજાવીને થાકી ગઈ બેટા. પણ મમ્મી એટલી બધી શું ઉતાવળ છે? આઈ મીન માનું છું કે પપ્પાને હું નથી ગમતી, એમના માટે હું સાવકી છું, પણ આટલા જલ્દી લગ્ન? હજુ તો મારે એક વર્ષ પણ બાકી છે ને. અને પ્લીઝ તમે છે ને પપ્પાને એક વાત ક્લિયર કરી દો. હું એમની પાસે પૈસા માંગતી હતી ને હવે નહીં માગું. મારી ફી છે ને હું જાતે ગમે ત્યાંથી ભરી લઈશ. મેં બધી જ વાત કરી કે તમારે એના ભણવાના રૂપિયા નહીં આપવા પડે. અમે મા દીકરી કંઈ પણ રીતે એનો ઇંતજામ કરી દઈશું. પણ તારા પપ્પા એકના બે નથી થતા. તારી છોકરી સુખી થશે, સાસરે જશે, એને સારું સાસરું મળી રહ્યું છે, તું કેવી માં છે. અરે એ તો ઉપરથી દોસ્તના ટોપલા મને દે છે કે હું તારી સાથે કંઈક ખોટું કરી રહી હોઉં એમ. પણ મમ્મી તમે તો વિચાર કરો, અરે છોકરો દુબઈનો છે અને આજકાલ કેટલા ફ્રોડ થઈ રહ્યા છે. આપણને કહે કે એનઆરઆઈ છે, ફોરેન રહે છે અને છોકરીઓની સાથે લગ્ન કરીને ત્યાં લઈ જાય અને ત્યાં જઈને કાળી મજૂરી કરાવે છે, વેચી નાખે છે. કેટલા ફ્રોડ થાય છે તમને ખબર છે ને મમ્મી? તો પપ્પાને મારી જરીએ દયા નથી આવતી. મેં બધી રીતે સમજાવ્યા બેઠા પણ તને ખબર છે ને આ ઘરમાં મારું સાંભળવાવાળું કોઈ નથી. તું અને દેવાંગ બસ બે જ જણ છો. તમારા બે સિવાય બા અને તારા પપ્પા તો મારી આ ઘરમાં વ્યક્તિ તરીકે પણ ગણતરી નથી કરતા. જો બેટા મને એટલી ખબર પડે છે કે હું તારા લગ્ન આમ નહીં થવા દઉં. અને હું લગ્ન કરીશ પણ નહીં. જો મમ્મી માફ કરજો, મારાથી જેટલું સહન થતું હતું ને એટલું મેં કર્યું, પણ હવે આ બહુ વધી રહ્યું છે. હું મારા મરજી વિરુદ્ધ લગ્ન નહીં કરું અને મારું સ્ટડી અધૂરું મૂકીને તો બિલકુલ નહીં. જો પપ્પાને મને આ ઘરમાં ન રાખ્યું હોય ને તો હું મારો બંદોબસ્ત મારી જાતે કરી લઈશ. હા હું નડું છું ને એમને. હું આ ઘરમાં નહીં રહું. હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ. હું આ ઘર છોડીને જતી રહીશ. બેટા હું નહીં રહું આ ઘરમાં, નહીં રહું. તું કેવી વાત કરે છે? તું આ ઘરમાં જતી રહીશ તો હું તારા વગર આ ઘરમાં રહીને શું કરીશ? હું પણ તારી જોડે આવીશ. અને જો બેટા મને એટલી ખબર પડે છે કે મેં તો જિંદગી આ લોકોની મહેનત કરી, આ લોકોના ઘરના કામ કરી અને આ લોકોની જી હજુરી કરીને કાઢી નાખી. પણ મારે તારી જિંદગીને એવી નથી બનાવી. મારે તારી જિંદગીને સુધારીને રાખવી છે. એક સારા લેવલ પર મારી દીકરી હોય એ મારું સપનું છે ને મારે એ સપનું જોવું છે. કોક રૂપિયાવાળાના ઘરમાં રાખી અને સોનાના પાંજરાની ચકલી નથી બનાવી મારે તને બેટા. હા મમ્મી, એમ પણ આ ઘરમાં રહેવાનો ફાયદો શું છે? તમને ફક્ત એક પતિનું નામ મળે છે ને મને પિતાનું નામ. બાકી એ કંઈ ફરજો પૂરી કરવામાં આવતી નથી. આ ઘરમાં ભિખારીની જેમ જીવવું ને એના કરતાં તો બેટકનો રોટલો જાતે કમાઈને ખાઈ લઈશું મમ્મી. એકદમ સાચું કહ્યું બેટા, એકદમ સાચું કે કમસે કમ એમાં આપણને
સુકૂન તો હશે. હા, અને આપણી રીતે જીવી તો શકશું. હું મારા સપના પૂરા કરી શકીશ. અને આપણને સપોર્ટ કરવા માટે મામા પણ છે જ ને. હા બેટા, તું ચિંતા નહીં કર, સૌ સારાવાના થશે. હા, સૌ સારાવાના થશે. કોંગ્રેચ્યુલેશન વકીલ મેડમ. ઓળખે છે કે નહીં, કે ભૂલી ગઈ છે તારા ભાઈને? તને એવું લાગે છે કે હું તને ભૂલી જઈશ? સારું છે હા. આટલી મોટી ઓફિસ અને એ પણ તારી. ગજબ કહેવાય હા. પણ બેન, આટલા બધા વર્ષો, મતલબ કે આઈ થિંક 4 વર્ષ જેવું થયું હા. તું 4 વર્ષથી ઘરમાંથી નીકળી ગઈ છે. 4 વર્ષમાં અહીંયા સુધીની સફર કેવી રીતે? મને તો તારા ઉપર સ્ટોરી લખવાનું મન થઈ રહ્યું છે કે ઘરમાંથી નીકળ્યા પછી 4 વર્ષમાં જ વકીલ બનવું, અને એ પણ એક લેડીઝ માટે. ઇમ્પોસિબલ. કેવી રીતે અને કઈ પ્રોસેસ છે યાર, મને તો કે. પ્રોસેસ તો પ્રોસેસનું નામ છે હાર્ડવર્ક. હાર્ડવર્ક? આઈ નો. હાર્ડવર્ક તો તારી અંદર પહેલેથી છે. હું જાણું છું મારી બેનને. ઘરમાં હતી ને ત્યારે પણ આખો દિવસ ઘરનું કામ કરવાનું, સાંજે આવીને પોતાનું હોમવર્ક કરવાનું, હોમવર્ક કર્યા પછી વાંચવાનું, વાંચ્યા પછી રિવિઝન, પછી બધું મને મોઢે લેવાનું કહેતી હતી કે હું જેટલું વાંચીને બેઠી છું ને બધું રીડિંગ તું એક વખત મારું રિવિઝન કરાવી લે. એ પણ કરવાનું. ખરેખર પણ દામિની, મને તો ખ્યાલ જ નહોતો. હા, તો જ્યારે પ્રદીપ મામાએ મને કહ્યું ત્યારે ખબર પડી કે તું હકીકતમાં આ જગ્યાએ છે. માફ કરજે પહેલાં, આ તમને કોઈને વાત ના કરી. તને એમ થતું હશે ને કે હવે હું એડવોકેટ બની ગઈ છું તો તમને કોઈને જાણ ના કરી, તમને કોઈને કંઈ કહ્યું નહીં, મને અભિમાન આવી ગયું હશે. લાગતું તો નથી, પણ છતાંય કહી શકું હા કે તે આટલી મોટી વાત અમને લોકોને જણાવી પણ નહીં. હા, અભિમાન તો નથી આવ્યું, પણ એકચ્યુઅલી હું તને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. એ ઘરમાં તું જ એક છે ને જેને હું કંઈ પણ કહી શકું, જેને હું આગળ વધું એમાં ખુશી થાય. હા બેન, ખરેખર અત્યારે તને જોયા પછી ન જાણે દિલમાં કેટલી બધી ખુશી થઈ રહી છે કે આજે મારી બેન એક વકીલ બનીને બેઠી છે અને આટલી મોટી ઓફિસ પણ સંભાળી રહી છે. ખરેખર તારી સામે તો આંખથી આંખ મેળવીને વાત પણ નથી કરી શકતો. એમ થાય કે હવે તો તું વકીલ મેડમ છે, મારી બેન થોડી છે, તો મેડમ કહીને જ બોલાવવાનું મન થઈ રહ્યું છે. અને તું લાગે છે પણ એકદમ ક્યુટ હા. આ ખુરશી ઉપર એકદમ મસ્ત શોભી રહી છે તું. પહેલાં આ બધું એટલું ઇઝી નહોતું. આટલા વર્ષો કેમ કાઢ્યા છે ને એ તો હું જ જાણું છું. તને ખબર છે મારી ફ્રેન્ડ હતી કુંજલ? હા, તારી સાથે કોલેજમાં ભણતી હતી એ? હા, ઘરેથી નીકળીને એટલે મારી એની સાથે વાત થઈ, એને મળી. એ પણ કંઈક નવા કરવાના વિચારમાં હતી. એણે વિચારીશ એને પોતાના જ ઘરમાં એણે સીવણના ક્લાસીસ ચાલુ કર્યા, મશીન મૂક્યા. હું પણ એની સાથે જોડાઈ ગઈ. આ દિવસે મશીનમાં બેસતી હતી અને રાત્રે મારું સ્ટડી. બસ એમાંથી જ તે જે પણ પૈસા કમાતી હતી ને એ આ ભણવાના ખર્ચમાં વાપરતી હતી. અને અમને આમ એનો બિઝનેસ પણ વધતો ગયો અને અમે આગળ આવી ગયા. પછી તું જોઈ શકે છે કે હું ક્યાં પહોંચી ગઈ. ગ્રેટ. ખરેખર બહુ મોટિવેશનલ સ્ટોરી છે તારી આ સ્ટોરીને મસ્ત પ્રકારની જો ડિઝાઇન કરીને ડિરેક્ટ કરવામાં આવે ને તો ખરેખર આ ઘણા બધા લોકોને તું ઇન્સ્પાયર કરી શકે. ફેન, મેં ક્યારેય સપને નહોતું વિચાર્યું કે તું આટલી મોટી વકીલ બની જાય. ખરેખર તારું સપનું તો પૂરું થઈ ગયું ને. હું તો કહું છું કે દરેક મા બાપે પોતાના દીકરા કે દીકરીને ભણવું હોય ને તો ભણાવવા જ જોઈએ. અને આમ પણ જો ને, પપ્પાએ મને ભણાવવાનો વિચાર કર્યો હતો પણ મને ભણવામાં જરા ઇન્ટરેસ્ટ નહોતો, એટલે મેં તો વચ્ચેથી સ્ટડી છોડી પણ દીધું. અત્યારમાં ઓફિસ સંભાળું છું પપ્પાની, અને
તું તારી પાસે કોઈ સુખ સગવડ કંઈ નહોતું, છતાં પણ ભણી ગણીને આટલી મોટી વકીલ બની છે. છોડ ને, એ બધી જૂની વાત છે. પપ્પા શું કરે છે? અ, એટલા માટે જ તારી પાસે આવ્યો છું. હકીકતમાં પપ્પા ઘણા સમયથી બીમાર છે. હોસ્પિટલ 2-3 દિવસે લઈ જવા પડે છે પણ ચેકઅપ માટે. શું કામ? શું થયું પપ્પાને? પપ્પાને હાર્ટની બીમારી છે. ડૉક્ટરે કહ્યું છે કે હા, તારા ગયા પછી 2 વર્ષ પછી પપ્પાને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો અને એમનું હૃદય નબળું પડી ગયું છે. કેમ તો ના કહેવું જોઈએ, પણ કહું તો પણ પાપ ન લાગે. એમણે જે કંઈ પણ કર્યું છે ને એમનું જ ફળ ભોગવી રહ્યા છે પપ્પા અત્યારે. બેન, તને યાદ કરી રહ્યા છે એટલે તને આ વાત જણાવવા આવ્યો હતો. તું એક વખત આવીને પપ્પાને મળી લે ને. બા, હવે એવું લાગે છે કે આપણે એકલા પડી ગયા. વિજય, ના પાડતી હતી ને બીજા લગ્ન નથી કરવા, શું કાંદો કાઢ્યો? માં દીકરી છેલ્લે જતા રહ્યા ને, ઓલો દેવાંગ એ નોકરી શોધવા જતો રહ્યો, આ બાજુ તારી તબિયત ખરાબ. હમણાં છેલ્લે આપણે ગયા હતા ને ત્યારે ડૉક્ટરે કીધું કે તારું હૃદય પોળું થાય છે. એક માઇલ્ડ તને એટેક આવી ગયો હતો. હા બા, મને ખબર છે, પણ હવે દુઃખના દાડા જ આવ્યા છે તો શું કરે? 6 દિવસથી આ લોકો ગયા છે, દામિની ગઈ છે ને ત્યારથી દુઃખના પાર નથી આ ઘરમાં. આખો માળો વિખાઈ ગયો આપણો. તમે બહુ ના કહેતા હતા. તમે હા પપ્પા, મમ્મીને હું જ લઈને આવ્યો છું. સાચી વાત છે તમારી. હકીકતમાં તમે દુઃખી નથી થયા, પણ દુઃખને સામે ચાલીને આમંત્રણ આપ્યું છે તમે. બસ બસ દેવા, બળતામાં ઘી નહીં હો. શું કામ બસ કરે બા? શું કામ બસ કરે? કર્મોની સજા બધાને મળે. હા બા, રીછાની વાત સાચી છે. એ લોકો ગયા પછી દુઃખનો પાર નથી, અને આપણી જમીન, આપણા બાપ દાદાની જમીન મારા કાકાઓએ બધાએ લઈ લીધી અને મને જમીન વગરનો કરી દીધો. ત્યારે આપણી પાસે કાંઈ નથી રહ્યું. ક્યાંથી રે? ઘરની લક્ષ્મીનું વાત વાતમાં અપમાન કર્યું છે. અરે બા, હા તો સમજ્યા કે પુરુષ છે, પણ તમે તો સ્ત્રી થઈને સ્ત્રીનું અપમાન કર્યું. હા, માનું છું, હું બીજા ઘરેથી છોકરી લઈને આવી હતી, પણ મેં પણ તો આમની પહેલી પત્નીના છોકરાને મારા દીકરા તરીકે ઉછેર્યો ને. દેવાંગને તો ક્યારેય એની મમ્મીની યાદ આવી જ નથી. હું આ ઘર છોડીને ગઈ ત્યારે પણ દેવાંગ મારા અને મારી દીકરીની સાથે હંમેશા રહ્યો. એને એક દીકરા તરીકે, ભાઈ તરીકેની બધી જ ફરજ નિભાવી. અને બા, અમે તો આ ઘરમાંથી નીકળી ગયા, પણ આજે મારી દીકરીએ બહુ મોટું નામ કર્યું છે. અને ખાસ જણાવી દઉં તમને, દેવાંગ ભલે અહીંયાથી દૂર હતો, પણ અમને મા દીકરીને હંમેશા મળતો પણ રહ્યો અને અમારી સાર સંભાળ પણ લેતો રહ્યો. હા, મારી દીકરીને ભણવામાં થોડી તકલીફ થઈ. અમારે મશીન ચલાવી અને ટીકી ચોંટાડીને મારી દીકરીને ભણાવવી પડી. મારી દીકરીએ રાત દિવસ મહેનત કરી, પણ આજે આ શહેરની ટોપની વકીલ બની ગઈ. હા, સાચી વાત છે. દામિની, હા, તમારી તબિયત કેમ છે પપ્પા? સારી છે. દેવાંગ આવ્યો તો મને મળવા, અને ભાઈએ જ મને કહ્યું કે તમારી તબિયત નથી સારી. મને કહેતો હતો કે તમે મને મળવા માગો છો. હા દામિની, તમે લોકો ગયા અને આની તબિયત ખરાબ થવા માંડી.
ડૉક્ટર પાસે ગયા, કેટલા બધા રિપોર્ટ્સ કરાવ્યા, ત્યારે ખબર પડી કે એનું હાર્ટ પોળું થાય છે. એની તકલીફ વધવા માંડી. પૈસાની સગવડ કરવા ગયા, પણ ખબર પડી કે દેશમાં એના કાકા બાપાના બધા ભાઈઓએ મળીને બધી જમીન હડપી લીધી. અમારા નામે કાંઈ ન રહેવા દીધું. અત્યારે આની દવા કરાવવાની છે, હોસ્પિટલ લઈ જવાના છે, પણ પૈસા નથી. જો તમે ચિંતા ના કરો બા, મારી પાસે મારી બચતના થોડા ઘણા રૂપિયા પડ્યા છે. આપણે પપ્પાનો કોઈ સારી હોસ્પિટલમાં ઈલાજ કરાવી લઈશું. હું હજી પણ તમારા લોકોની સાથે જ છું. હા, પણ તમે લોકોએ જે કંઈ પણ કર્યું છે ને બેન સાથે, એ બધું જ બેન માટે તો સારું જ હતું. હા જુઓ ને, તમારા લોકોથી દૂર થઈને આખરે પોતાનું સપનું તો પૂરું કરી શકી. જો અહીંયા આ ઘરમાં તમારી સાથે રહી હોત ને તો ક્યારેય પણ આગળ ભણી ના શકત. સાચી વાત છે તારી રીચા, તારી પણ. સમજતા હતા ને માનતા હતા કે આજકાલના છોકરા છોકરીઓ કેવા ઉછાછળા હોય, ભણવામાં ઓછું ધ્યાન અને હરવા ફરવામાં વધારે. અને એટલે જ દામિની માટે ચિંતા તો થતી હતી, પણ દામિનીએ તો આપણા ઘરનું નાક ઊંચું કરીને બતાવ્યું. આજે વકીલ થઈ ગઈ. સાચે સૌથી વધારે આનંદ અમને થયો. પપ્પા, જો તમારી પરમિશન હોય તો કંઈ કહેવા માંગુ છું. હા બેટા, તું કંઈ પણ કહી શકે છે. હું તો હવે તને કંઈ કહેવાના લાયક નથી રહ્યો. પપ્પા, બાએ જેમ વાત કરી એમ કાકાએ આપણી જમીન આપણા હકમાં જે હતું બધું પડાવી લીધું છે. અને મમ્મીએ પણ તમને કહ્યું કે હું વકીલ બની ગઈ છું. જો તમે ઈચ્છતા હોય તો હું એ લોકોની સામે કેસ કરવા માંગુ છું. આપણા હકની જમીન આપણને પાછી મળી જશે. હા હા બેટા, એમાં પૂછવાનું શું? હવે એ તમારા લોકોનું જ છે ને. જોયું ને પપ્પા, તમે જ કહેતા હતા ને કે દીકરીને ભણાવવાથી શું ફાયદો થવાનો છે. હા જોઈ લો ને, આજે મારી આ બેન ભણી ગણી છે, વકીલ થઈ ગઈ છે, તો એનું ભણતર આપણને જ કામ લાગી રહ્યું છે ને. હવે આપણા માટે કેસ લડવાની વાત કરી રહી છે. વિચાર કરો કેટલી મોટી બની ગઈ છે આ મારી બેન. હા બેટા, તારી વાત સાચી છે, પણ હું આ વાતનું ભાન ભૂલી ગયો હતો. પણ આજે મારી દામિનીએ એનું નામ રોશન કર્યું છે, અને હા, આપણા ખાનદાનનું પણ નામ રોશન કર્યું છે. આજે મને મારી દીકરી પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. પપ્પા, દીકરી છે ને ક્યારે સાપનો ભારો હોતી જ નથી. દીકરી તો હંમેશા પોતાના મા બાપ સાથે રહેવા માંગે છે. પણ તમને એમ હતું ને કે દીકરો છે, હા ઘટપણમાં મારો સહારો બનશે, મારી લાકડી બનશે. એવું નથી હોતું. દીકરા કરતાં છે ને દીકરીને મા બાપની ચિંતા વધારે હોય છે. સાચે બેટા, અમારી માન્યતા ખોટી હતી. ખોટી તો નહોતી, કારણ કે એવું અનુભવ્યું છે કે દીકરી સાપનો ભારો કહેવાય. પણ આજે મારી દામિની કુળનો દીપક થઈને ઊભી રહી અને અજવાળા પાથરે છે. આજે એના પપ્પાનું નામ એ રોશન કરે છે. બા, ભાન તો થયું તમને, પણ બહુ મોડું. અને અનુભવવાની વાત અને થવાની વાત આમાં બહુ ફરક છે બા. તમે મારી દીકરીને ક્યારેય આગળની દીકરી માની જ નહોતી, અને તમારા દીકરાએ પણ એને પોતાની દીકરી તરીકે ક્યારેય ઉછેર કર્યો જ નથી. હા, દેવાંગ મારો બની ગયો, પણ તમે મારી દામિનીને ન અપનાવી શક્યા. પણ હશે નસીબની વાત. અમારા મા દીકરીના નસીબમાં એ ભોગવવાનું લખ્યું હશે ને અમે ભોગવ્યું. બસ રીચા, હવે કંઈ વધારે નહીં બોલતી. અને જો શક્ય હોય તો હું તારી પણ માફી માંગુ છું, અને મારી દીકરીની પણ માફી માંગુ છું કે મેં જે ભૂલ કરી એનો પશ્ચાતાપ હું કરી રહ્યો છું. બસ બની શકે તો મને માફ કરી દેજો. પપ્પા જે થયું એ ભૂલી જાઓ.
ને હવે તો આપણે બધા સાથે છીએ ને.